ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે આજે સાંભળીશું પુરુષોત્તમ માસમાં આવતી પદ્મિની એકાદશી કે કમલા એકાદશીની કથા, વાર્તા, મહિમા. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું તો ભૂલતા જ નહીં. શ્રદ્ધાથી નામ લખજો. પુરુષોત્તમ રાયની જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. એકાદશી માતાની જય. આ એકાદશીનું વ્રત એવું છે કે જે ભક્તો ભાવથી પ્રેમથી ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર પુરુષોત્તમ ભગવાનની સદૈવ કૃપા બની રહે છે એવી આ એકાદશી છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે છે. અધિક માસ કે પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 26 મે 2026 થી વહેલી સવારે લગભગ 5:10 જે આ તિથિ પૂર્ણ થાય છે 27 મે 2026 બુધવારના દિવસે વહેલી સવારે 6:20 આસપાસ. આમ જોઈએ તો એકાદશી ઉદયા તિથિ અનુસાર હોય છે, એટલા માટે 2 દિવસ સૂર્યોદયની તિથિ પ્રમાણે એકાદશી પડે છે. 26 તારીખે જે એકાદશી પડે છે તે સ્માર્ત એકાદશી થશે, કારણ કે સૂર્યોદય થાય એ પહેલા જ એકાદશીની તિથિ આવી જાય છે. પરંતુ રાત્રિમાં દશમની તિથિ છે, દશમથી યુક્ત આ એકાદશી રહે છે, એટલા માટે આ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવાશે. આ એકાદશીનું વ્રત ગૃહસ્થીઓ કરી શકે છે. બીજા દિવસે 27 મે 2026ના દિવસે પણ સૂર્યોદયની તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત છે. 11 અને 12ના સંયોગથી થાય છે, જે ભાગવત એકાદશી કે વૈષ્ણવ એકાદશી કહેવાય છે. માટે જે ભક્તો એ કંઠી ધારણ કરી છે, જે સંન્યાસી છે, સાધુ છે, ભક્તજનો છે, પાક્કા વૈષ્ણવ છે, તેઓ 27 તારીખે બુધવારના દિવસે એકાદશીનું વ્રત કરે. હવે જાણી લઈએ પારણા ક્યારે કરવાના છે. જે ભક્તો સ્માર્ત એકાદશી એટલે કે 26 મે 2026ના દિવસે એકાદશીનું વ્રત કરે છે, તેઓ 27 મે 2026ના દિવસે કે જે 12ની તિથિ આરંભ થઈ જાય છે, એટલે હરિવાસરનો સમય આરંભ થાય છે, એટલા માટે 1:30 વાગ્યાની આસપાસ બપોરનો સમય પારણા કરે. જે ભક્તો 27 તારીખે એકાદશીનું વ્રત કરે છે તેઓ 28 મે 2026 વહેલી સવારે લગભગ 5:25 થી લઈને 8 વાગ્યા સુધીમાં પારણા કરી શકશે. ધાર્મિક માન્યતા અનુસાર આ અધિક માસમાં આવતી એકાદશીનું વ્રત પુણ્ય આપનાર છે અને આ એકાદશી દુર્લભ પણ કહેવાય છે, કારણ કે આજે સ્નાનદાન જપનો મહિમા અધિકથી અધિક થાય છે. જો આખો પુરુષોત્તમ માસ આપણે દાન પુણ્ય ન કરી શકીએ ને તો ઉત્તમમાં ઉત્તમ તિથિનો ઉપયોગ પણ કરી શકાય છે, જેમ કે એકાદશી છે, અમાવસ્યા છે, પૂર્ણિમા છે અને વ્યતિપાત યોગ, વૈધઋતિ યોગ, તેમાં પણ દાન પુણ્ય કરીને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ એકાદશીના દિવસે એકાદશીની મહાત્મય કથા અવશ્ય સંભળાય છે, સાંભળવી જોઈએ. આવો આપણે સાંભળીએ પદ્મિની કે કમલા એકાદશીની મહાત્મય કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે ગોવિંદ, અધિક પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશી કઈ છે? તેનું નામ શું છે? તેની વિધિ વિધાન કઈ છે? તે સર્વ આપ મને જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે કુંતી નંદન, અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની કે કમલા છે. તે દિવસે જેણે ઉપવાસ કર્યો હોય તે વૈકુંઠમાં જાય છે. મહાપવિત્ર અને પાપોના નાશ કરનારી આ એકાદશી ભોગ અને અંતમાં મોક્ષ આપનારી છે. હે રાજન, તેની વ્રત વિધિ હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. દશમના દિવસે કાસુ, અડદ, મસૂર, ચણા, ખોદરા તથા મધ, પારકું અન્ન, કોઈ પણ ક્ષાર તથા નમક વાળું દરેક વસ્તુનો ત્યાગ કરો. તે દિવસે હવિષ્યાન એટલે કે સાત્વિક અનાજ જમવું. દશમના દિવસે રાત્રિએ જમીન પર સૂવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. 11 સવારે વહેલા ઉઠીને કાળજીથી મળત્યાગ કરીને દાંતણ ન કરવું, પરંતુ 12 કોગળા કરીને પવિત્ર થઈ જવું, એટલે કે સ્નાન વિધિ કરવી. સ્નાનમાં વિધિપૂર્વક ગાયનું છાણ, માટી, તલ, દર્ભ લઈને પવિત્ર થઈને આમળાના ચૂર્ણ વડે શરીરના બધા ભાગે સ્નાન કરવું.
પછી સફેદ અને પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવા, તે પછી લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવું, પાર્વતીજી સહિત ભગવાન શિવજીનું પૂજન કરવું, પછી તેમની સમક્ષ ભક્તિપૂર્વક સત્સંગ કરવો, ભક્તિ ગાન ગાવું અને જૂઠું ન બોલવું, સત્ય વચન બોલવું, રજસ્વલા સ્ત્રીને અડકવું નહીં, બ્રાહ્મણ કે ગુરુ નિંદા કરવી નહીં. પુરુષોત્તમ અધિક માસમાં જે શુક્લ પક્ષની આ એકાદશી છે તે નિર્જળા પણ થાય છે. અગર જળપાન કે દૂધ પીને કરવી હોય, ફરાળ કરવો ન હોય તો પણ કરી શકાય છે. સવારે સ્નાન કરીને શ્રી હરિની પૂજા કરવી, વિધિ પ્રમાણે દાન દક્ષિણા અપાય છે, બ્રાહ્મણોને જમાડાય છે, દાન દક્ષિણા અપાય છે અને ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનના આ એકાદશીની કથા કહે છે. કથા કહેતા પ્રભુ રાજા યુધિષ્ઠિરને સંભળાવે છે કે હે રાજન, કૃતવીર્યના પુત્ર સહસ્ત્રાર્જુનને રાવણને કેદખાનામાં નાખ્યા હતા. તે જોઈને રાવણના પિતા પુલત્સ્ય ઋષિએ રાજા સહસ્ત્રાર્જુનને પ્રાર્થના કરીને રાવણને છોડાવ્યા હતા. આ સાંભળીને નારદજીએ તે વેળાએ મુનિ શ્રેષ્ઠ પુલત્સ્યજીને પૂછ્યું હતું કે હે મુનિ શ્રેષ્ઠો, રાવણે ઇન્દ્ર સહિત સર્વ દેવતાઓને જીતી લીધા હતા અને રાવણ યુદ્ધમાં પણ કુશળ હતા, છતાં સહસ્ત્રાર્જુને તેને કેવી રીતે જીત્યા? નારદજીનું આ વચન સાંભળીને પુલત્સ્ય ઋષિ નારદજીને કહે છે, હે પુત્ર નારદ, કાર્તવીર્ય સહસ્ત્રાકાર અર્જુનનું વૃત્તાંત હું તમને કહું છું, તે તમે સાંભળો. હે નારદ, પૂર્વ ત્રેતાયુગમાં મહિષ્મતી નગરીમાં ઘણા જ મોટા કૃતવીર્ય નામે રાજા હતા. એ હૈહય વંશી રાજાઓના કુળમાં જન્મ્યા હતા. એ રાજાને પ્રાણ સમાન પ્રિય 1000 સ્ત્રીઓ હતી, પરંતુ તેઓમાં રાજ્ય સંભાળે તેવો પુત્ર રાજાને આપી શકે તેવી એક પણ રાણી ન હતી. તેણે દેવો, પિતૃઓ, સિદ્ધો અને ઘણા મોટા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા. તેઓના કહેવા પ્રમાણે વ્રતો કર્યા, ઉપવાસ કર્યા, છતાં તેને કોઈ સંતાન પ્રાપ્ત થયું નહીં. તેથી જેમ ભૂખ્યા મનુષ્યને ભોગ વૈભવો સુખદાયી થતા નથી, તેમ એ રાજાને સંતાન વિના રાજ્ય સુખદાયી લાગ્યું ન હતું. પછી તે રાજાએ ચિંતામાં વિચાર કરીને તપ કરવા મન લગાડી દીધું. તપ કરવામાં મન લગાડ્યું, કેમ કે તપથી જ મનની ઈચ્છા સિદ્ધ સદા થાય છે. એમ વિચાર કરીને સારા મંત્રીને એ વાત જણાવી. ઘર તથા રાજ્ય તેમને સોંપીને મુખ્ય પત્ની સાથે વલકલ વસ્ત્રો ધારીને જટા ધારણ કરીને વનમાં જવા તૈયાર થયા. એમ રાજાને વન જવા નીકળેલા જોઈને પદ્મિની નામની તેની ઉત્તમ પટરાણી ઈક્ષ્વાકુના કુળમાં જન્મેલી હતી. હરિશ્ચંદ્રની પુત્રી અને પતિવ્રતા હતી. તેણે પણ વસ્ત્ર અલંકાર છોડી દઈને એકલું વલકલ વસ્ત્ર પહેરી લીધું અને તપ કરવા તૈયાર થયેલા પતિને જોઈને તેની સાથે ગંધમાદક પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને એ રાજા 1000 વર્ષ સુધી તપસ્યા કરી અને ગદાધારી દેવ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું, છતાં રાજ્ય સાચવે તેવું કોઈ સંતાન ઉત્પન્ન થયું નહીં. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકા તથા અતિ દુર્બલ રૂપે જ રહેલા જોયા. ત્યારે મહાસતી અનસૂયાને વિનયયુક્ત થઈને પૂછ્યું કે હે મહાસતી, મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે. તેમ કરતા 10,000 વર્ષો વીતી ગયા છે, છતાં કષ્ટનો નાશ કરનાર કેશવ ભગવાન હજી પ્રસન્ન થતા નથી. તો હે મહાભાગ્યશાળી, તમે કોઈ સાચું વ્રત મને કહો, જે દ્વારા ભક્તિ કરવાથી ભગવાન મારા પર પ્રસન્ન થાય અને અતિ મહાન ચક્રવર્તી પુત્ર મને પ્રાપ્ત થાય. એ રાણી કે જે પોતાના પતિ સાથે વનમાં આવી અને વલકલ વસ્ત્ર ધારણ કરી સર્વ શૃંગારનો ત્યાગ કરી દીધો, એ પતિ પારાયણ નારીએ સતી અનસૂયાને આ પ્રશ્ન કર્યો. ત્યારે સતી અનસૂયા ઘણા પ્રસન્ન થયા. તેમણે કમળ જેવા નેત્રવાળી આ રાણી પદ્મિનીને તે વેળાએ આ પ્રમાણે કહ્યું. સતી અનસૂયા બોલ્યા, હે સુંદર ભ્રુકુટી વાળી રાણી, 3 વર્ષે 30 દિવસો વધવાથી એક અધિક માસ વધુ થાય છે. એ મળ માસ 12 મહિનાઓમાં અતિ ઉત્તમ મનાયો છે. તેમાં તું સ્નાન કરજે,
હવે હે સુંદર મુખવાળી, તે મહિનામાં પદ્મિની તથા પરમા નામની 2 અગિયારસો આવે છે. તે દિવસે ઉપવાસ કરીને જાગરણ સાથે તારે તેનું વ્રત કરવું, જેથી ભગવાન તુરંત પ્રસન્ન થશે, તને સંતાન અવશ્ય આપશે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ રીતે કરદમ પુત્રી અનસુયાએ જે વ્રત વિધિ કહી હતી તે વ્રત વિધિ રાણીને બરાબર કહી, એટલે કે પુત્ર પ્રાપ્તિને ઈચ્છિત તે સુંદર અંગવાળી રાણીએ સર્વ વ્રત વિધિ સાંભળ્યા પછી સતી અનસુયા માતાએ કહ્યું એ પ્રમાણે બધું કર્યું. પુરુષોત્તમ માસની 11ના દિવસે તેણે ઉપવાસ કર્યા, જળ પણ ન લીધું અને રાત્રે જાગરણ કર્યું. એમ તેનું વ્રત પૂર્ણ થયું અને તુરંત જ કેશવ ભગવાન પોતે તેના પર પ્રસન્ન થયા. ગરુડ પર બેઠેલા ભગવાનને પ્રગટ થઈને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, તું વરદાન માંગ. જગતના રક્ષણ કરનાર પરમેશ્વરનું આ વચન સાંભળીને રાણી પદ્મિનીએ પ્રેમથી પ્રભુની સ્તુતિ કરી. પછી પવિત્ર હાસ્ય કરતી તેણે ભગવાન આગળ માંગ્યું કે હે પ્રભુ, મારા પતિને આપ મોટું વરદાન આપો. પદ્મિનીનું તે વચન સાંભળીને ભગવાન શ્રી હરિનારાયણ પ્રસન્ન થયા અને પ્રત્યુત્તર આપતા કહ્યું કે હે ભદ્રે, તે મને પ્રસન્ન કર્યો છે. આ પુરુષોત્તમ માસ મને જેવો પ્રીતિદાયક છે તેવો બીજો કોઈ માસ નથી, અને એકાદશી પણ મને ઘણી પ્રિય છે તથા તે પ્રીતિ વધારનારી છે. હે સુંદર ભ્રુકુટીવાળી સ્ત્રી, પવિત્ર સ્ત્રી, આ એકાદશીમાં તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપવાસ કર્યો છે, તેથી હે સુંદર મુખવાળી, તે મને પ્રસન્ન કર્યો છે. હું તારા પતિને તેનું મનોવાંછિત વરદાન અવશ્ય આપીશ. એમ પદ્મિનીને કહીને સર્વની પીડાનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ રાજા કૃતવીર્યને કહે છે, હે રાજેન્દ્ર, તારા મનમાં જેવી ઈચ્છા હોય તે વરદાન મારી પાસેથી માંગી લે. તારી પત્નીએ તારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો છે. ભગવાન વિષ્ણુનું આવું વચન સાંભળીને મહારાજા કૃતવીર્ય અત્યંત પ્રસન્ન થયા. તેણે ભગવાન પાસે સર્વ લોકોને નમસ્કાર કરવા લાયક અને મોટી ભુજાઓ વાળો પુત્ર માંગ્યો. રાજાએ કહ્યું, હે મધુસૂદન, હે જગતના નાથ, આપ સિવાય બીજા દેવો, મનુષ્યો, નાગો, દૈત્યો, દાનવો, રાક્ષસો જેને જીતી ન શકે એવો પુત્ર આપો. તથાસ્તુ કહીને આમ જ થાવ. ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. રાજા પણ પત્ની સાથે અતિ પ્રસન્ન મનવાળા થઈને રૂષ્ટપૃષ્ટ થઈને પોતાના સુંદર નગરમાં પહોંચ્યા, જે નગર સર્વ પુરુષો અને સ્ત્રીઓના મનને આનંદ આપનારું હતું. સમય જતા તેણે પદ્મિનીથી કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન નામના મહાબળવાન પુત્ર પ્રાપ્ત કર્યા. એના જેવો ત્રણેય લોકમાં કોઈ મનુષ્ય બળવાન નથી થયો. તે એકાદશીના વ્રતના પ્રભાવના કારણેથી જ સહસ્ત્રાર્જુન યુદ્ધમાં રાવણને હરાવ્યો હતો. ચક્ર તથા ગદાને ધારણ કરતા શ્રી નારાયણ દેવ વિના બીજો કોઈ ત્રણેય લોકમાં તેને જીતવા સમર્થ ન હતો. એ સહસ્ત્રાર્જુન રાવણને હરાવ્યો. તેમાં તમારે આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી, કેમ કે પુરુષોત્તમ માસની કૃપાથી તથા એ માસની પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈને દેવાધિદેવ ભગવાન વિષ્ણુ કૃતવીર્ય તથા પદ્મિનીને મહાબળવાન પુત્ર આપ્યો. આમ નારદને કહીને બ્રાહ્મણ પુલસ્ત્ય ઋષિ પ્રસન્નચિત્તે ત્યાંથી વિદાય થયા. આવી રીતે અધિક માસની આ શુક્લ પક્ષની એકાદશી જે અતિ સુખ આપનારી છે, તેનું વ્રત ભક્તિભાવથી જે ભક્તો કરે છે તે પૃથ્વી ઉપર ધન્ય કહેવાય છે. જે મનુષ્ય એકાદશીનો પ્રકાર સાંભળે છે, મહાત્મય સાંભળે છે, કથા સાંભળે છે, તેનું પણ પુણ્ય ઉદય થાય છે. જે મનુષ્ય આ કથા સાંભળે છે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. આ રીતે અધિક માસના શુક્લ પક્ષની એકાદશીની મહાત્મય કથા કહેવામાં આવી છે. ગાય માતાની દોશીમાની એકાદશીની આ કથા છે મિત્રો. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો, શ્રદ્ધાથી સાંભળજો. એકાદશીનું વ્રત ન કર્યું હોય ને તો એકાદશીની કથા સાંભળવાનો પણ ખૂબ જ મહિમા છે. શ્રદ્ધાથી કરેલું કોઈ પણ કામ વ્યર્થ નથી જતું, હંમેશા ફળ આપે છે. તો પૂરા ધ્યાનથી મનથી શુદ્ધ હૃદયથી આ વાર્તા સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વખત છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મારી વાર્તા તમને કેવી લાગે છે, અને કોમેન્ટ બોક્સમાં એકાદશી માતાનું કે ભગવાનનું કોઈ પણનું નામ જરૂર લખી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. શેઠાણી હંમેશા એકાદશીના વ્રત કરતા. એ ગાય માતાની પરમ ભક્ત હતી. ગાય માતાની બહુ સેવા ચાકરી કરે. શેઠાણીનું નામ અગિયારસી હતું અને તે બહુ ભક્તિભાવવાળા હતા. સાચી સ્ત્રી હતી અને બહુ સીધી સાદી શેઠાણી હતી. એ સવારે વહેલા ઉઠે અને તેના ઘર આંગણામાં વાસી કચરો વાળે, પછી નાહી ધોઈને રસોઈ બનાવે અને પહેલી રોટલી ગાય માતાને આપે. સૂર્યદેવને જળ અર્પણ કરે, એકાદશીના વ્રત રાખે અને જે પણ તેનાથી થાય એ દાન પુણ્ય કરે તેના સામર્થ્ય અનુસાર. પછી અગિયારસી સવારના કામ કરી ગાય માતા પાસે જઈ તેની સેવા કરતી પૂરા મનથી. ગાયનું છાણ ઉપાડે, છાણા બનાવે, માણની સફાઈ કરે, ગાય માતા બાંધે એ જગ્યાની સફાઈ કરે, પાણી, ઘાસ, ચારો બધું જ આપે, દૂધ નીકાળે. આમ તે ગાય માતાની બહુ સેવા કરતી હતી. કેમ કે જ્યારે શેઠાણી નાના હતા ત્યારે તેના માતા પિતાને એક લાડકી સંતાન હતી. ત્યારે શેઠાણી એટલે કે અગિયારસી તેની દાદીને ગાયની સેવા ચાકરી કરતા જોતી હતી. તેણે તેની દાદી પાસેથી શીખ્યું હતું કે ઘરમાં પહેલી રોટલી ગાય માટે નીકાળવી જોઈએ, પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ. શેઠાણી એટલે કે એ અગિયારસી નાની હતી ત્યારે તેની મા દાદી તેને બૂમ પાડીને કહેતી, અરે અગિયારસી, જા જઈને ગાય માતાને રોટલી ખવડાવી આવ. એટલે અગિયારસી દોડતી દોડતી આવે અને તેની મા અને દાદી પાસેથી રોટલી અને પાણીનો લોટો લે અને ગાય માતાને રોટલી આપી આવે. ગાયની ખૂંટ પર પાણી રેડે. આમ આવા સંસ્કાર બાળપણથી જ તેની મા અને દાદી પાસેથી એ શીખી હતી. તેની માતા અને દાદી એકાદશીના વ્રત પણ રાખતા અને ગાય માતાની સાચા મનથી સેવા પણ કરે. અગિયારસી શેઠાણીના પરિવારમાં કોઈ વસ્તુની કમી ન હતી. ધીરે ધીરે આવા સંસ્કાર મેળવતા મોટી થવા લાગી. જેમ જેમ અગિયારસી મોટી થતી હતી તેમ તેમ તેને ગાય માતા પ્રત્યે ભક્તિ વધતી ગઈ. એકાદશીના વ્રત વધતા ગયા. હંમેશા બંને પક્ષની એકાદશીના વ્રત તેની મા અને દાદી સાથે એ કરતી હતી. આ તેની આદત બની ગઈ. હવે અગિયારસી મોટી થઈ એટલે અગિયારસીના પિતાએ તેના માટે યોગ્ય વર શોધવાનું શરૂ કરી દીધું. સમય થતા એના માટે યોગ્ય વર મળી ગયો, સારું ઘર મળી ગયું. તો અગિયારસીના પિતાએ તેના લગ્ન એક યુવક સાથે કરાવી દીધા. તેને પોતાનો વેપાર ધંધો હતો અને એ પણ એક શેઠ હતો. તેના ઘરમાં પણ કોઈ પ્રકારની કમી ન હતી. અગિયારસીના સારા ઘરમાં લગ્ન કરાવી દીધા. લગ્ન બાદ પણ જ્યારે અગિયારસી સાસરે આવી તો ત્યાં પણ પૂજા પાઠ, ગાય પ્રત્યેની ભક્તિ જોઈને અગિયારસીના સાસુ સસરા બહુ ખુશ થતા કે તેને બહુ સુશીલ અને સંસ્કારી વહુ મળી છે. સાસરે આવીને પણ અગિયારસી સવારે વહેલા ઉઠીને આંગણામાં કચરો વાળે, સાસુ સસરાને પગે લાગીને આશીર્વાદ લે અને પછી પક્ષી માટે ચણ નાખે. ઘરે કોઈ ભિક્ષુક આવે તો અગિયારસી તેને બહુ મનથી સેવા કરે, જે પણ બને એ આપે, જે પણ માંગે ભિક્ષામાં એને આપે. અગિયારસી અહીં પણ ગાય માતાની ખૂબ સેવા ચાકરી કરતી. અગિયારસી એકાદશીના વ્રત રાખે, પૂરા નીતિ નિયમથી પૂજા પાઠ કરે. આવી સંસ્કારી વહુ જોઈને તેના સાસુ સસરા બહુ ખુશ થતા. ધીરે ધીરે સમય વીતતો જતો હતો. અગિયારસીના પરિવારમાં તેના પતિને વેપાર ધંધો ખૂબ વધતો હતો. દિવસે બમણો ને રાતે 4 ગણો વેપાર થયો. ધીમે ધીમે લગ્નના 2 વર્ષનો સમય વીતી ગયો. પછી અગિયારસી ખૂબ સુંદર પુત્રને જન્મ આપે છે, જેનાથી ઘરમાં ખુશીઓ આવી ગઈ. અગિયારસીની પૂજા પાઠ ભક્તિ પણ દિવસે ને દિવસે વધતા જતા હતા. ધીમે ધીમે સમય વીત્યો. અગિયારસી પાસે 1-2 ગાય તો હંમેશા રહેતી જ હતી. એ તેના ઘરેથી ગાયને ક્યારેય વિદાય કરતી ન હતી. એટલે ગાય હંમેશા તેના ઘર આંગણામાં રાખતી, તેની સેવા કરતી અને સમય વિતાવતી. સમય જતા અગિયારસીના સાસુ સસરા સ્વર્ગવાસી થયા. હવે ધીરે ધીરે અગિયારસીનો છોકરો મોટો થવા લાગ્યો. ભણાવી ગણાવીને અગિયારસીના પતિએ તેને પણ સારો વેપારી બનાવી દીધો. પછી અગિયારસીએ તેના દીકરાના વિવાહ પણ ધામધૂમથી કરી દીધા. દીકરાના વિવાહ થઈ ગયા
અને તેના પિતા સાથે વેપારમાં હાથ વધારવા લાગ્યો. વેપારમાં ખૂબ પ્રગતિ કરતો હતો. ખૂબ દૂર સુધી તેમનો વેપાર ફેલાયો. અગિયારસીની ભક્તિમાં કોઈ કમી આવી નહીં. અગિયારસી હવે પુત્ર પૌત્ર વાળી થઈ ગઈ. ઘરમાં સુખ શાંતિ હતી. ઘરમાં કોઈ વાતની કમી ન હતી. અગિયારસી તેના નિયમ કરમ પણ ચાલુ રાખતી હતી. તેણે એનો નિયમ ન છોડ્યા, ક્યારેય ન છોડ્યા. હવે ધીરે ધીરે ઘણો સમય વીત્યો. હવે એક દિવસ અગિયારસીનો પતિ પણ આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો. કારણ કે જે આ સંસારમાં આવ્યું છે એને એક દિવસ તો જવાનું જ છે. અગિયારસીની પણ હવે ઉંમર થઈ ગઈ હતી. અગિયારસીએ પણ ગઢપણમાં પગ મૂકી દીધો હતો. હવે તેના હાથ પગ એટલા કામ કરતા ન હતા. તેનાથી ઉઠવું બેસવું પણ થતું ન હતું. તેને આંખોથી ઓછું દેખાતું હતું. તેનામાં હવે શક્તિ રહી ન હતી. અગિયારસીના ગોઠણમાં દુખાવો રહેવા લાગ્યો. હવે એનાથી ગાયની સેવા પૂજા થતી ન હતી. મુખમાં દાંત પણ રહ્યા ન હતા. એવામાં એક દિવસ અગિયારસી તેની વહુને કહે છે કે હવે તું મારા નિયમ પૂજા પાઠ સંભાળી લે. જે હું કરતી હતી એ હવે તું કરવા માંડ, કેમ કે હવે મારાથી કામ થતું નથી. મારું શરીર મારો સાથ આપતું નથી. માટે તું ઘરના કામ રસોઈ કર, સાથે સાથે ગાય માતાની સેવા ચાકરી પણ કર. મારી ગાયોને સમય પર ચારો પાણી નાખજે. તેની જગ્યા પર સાફ સફાઈ કરવી. ગાયને ક્યારેક છાયામાં ક્યારેક તડકામાં બાંધજે. અને ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવજે અને એકાદશીના વ્રત પણ કરજે. એટલે જે તેની વહુ હતી એ બહુ પૂજા પાઠમાં માનતી ન હતી. તેને તો એનું કામ જ પ્યારું હતું. વહુએ વિચાર્યું કે સાસુમાની વાત જો હું નહીં માનું તો એ મને રોજ સંભળાવ્યા કરશે. એટલે વહુ બોલી, ઠીક છે માજી, હું કરી લઈશ. તમે ચિંતા ના કરો. જેવું તમે કહો છો એવું હું કરી લઈશ. પહેલી રોટલી હું ગાયને ખવડાવીશ અને ગાયને ઘાસચારો પણ નાખીશ. અગિયારસી તેની વહુની વાત સાંભળી નિશ્ચિત થઈ ગઈ. ચાલો, વહુ એના કહેલા નિયમનું પાલન કરશે. એને એવું થઈ ગયું મનમાં. હવે વહુ તો એની સાસુને કહી દીધું. પણ વહુ જ્યારે રોટલી બનાવે તો સૌથી પહેલા બાળકોને તેના પતિને ખવડાવી દે. બાળકોને સ્કૂલના ટિફિન આપે, તેના પતિને ટિફિન આપે, પણ ગાયની રોટલી ખવડાવવાનું ભૂલી જતી. એકાદશીનું વ્રત પણ ન કરતી અને ના તુલસીજીની સેવા કરે, ના તુલસીજીને પાણી નાખે. ઘરના આંગણામાં તુલસી પણ સુકાવા લાગ્યા. આ બધું અગિયારસી જુએ છે, પણ હવે એના બસની કઈ વાત નથી. હવે તો એનામાં કઈ કરવાનું તેવડ નથી. તેનામાં હવે શક્તિ ન હતી આ બધું કરવાની. જ્યાં ગાયને બાંધી હોય ત્યાં સફાઈ પણ ન કરે, સમયે ઘાસચારો પણ ન નાખે. ઘરના નિયમ કર્મ તો બહુ કરતી જ ન હતી. બિચારી અગિયારસી પથારીમાં પડી પડી ઉદાસ થઈને આ બધું જ જોયા કરે. કેમ કે હવે ના એ પોતે બધું કરી શકે છે કે ના એ વારંવાર વહુને કે દીકરાને કહી શકે છે. કારણ કે તેની ઉંમર હવે થઈ ગઈ હતી. તેની ઉંમર હવે આવી જ હતી. બિચારી ચૂપચાપ બધું જોયા કરે. મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરે, ક્ષમા માંગે અને મનમાં ને મનમાં ગાય માતાની માફી પણ માંગતી હતી. કહે છે, હે ગાય માતા, જ્યાં સુધી મારા હાથ પગમાં જીવ હતો ત્યાં સુધી મેં તમારી મનથી સેવા કરી, પણ હું લાચાર છું, અત્યારે મજબૂર છું. હવે હું નથી કરી શકતી. હવે હું શું કરું? અગિયારસીથી હવે એકાદશીનું વ્રત પણ થતું ન હતું. બિચારીનું શરીર પણ નબળું પડી ગયું હતું. હવે એનાથી ભૂખ પણ સહન થતી ન હતી. એ બિચારી હવે મનમાં ને મનમાં ભગવાનનું રટણ કરે અને વહુ એની મન મરજી કરે. વહુને કોઈ ફરક પડતો ન હતો. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક વખતની વાત છે. શ્રાવણ મહિનો આવ્યો. વરસાદની તો હેલી લાગી. ખૂબ જોરદાર ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. એટલો વરસાદ કે 24 કલાક સુધી પાણી વરસતું રહ્યું. 24 કલાક પાણી વરસતું રહ્યું. આખા ગામમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા. નગર ગામના બધા લોકો વિચારવા લાગ્યા કે આટલો વરસાદ તો પહેલા ક્યારેય નથી પડ્યો. વરસાદનું પાણી એટલું વધ્યું કે પૂર આવવા જેવી હાલત થઈ ગઈ. બધા લોકો જીવ બચાવવા માટે ઊંચા પહાડો પર જવા લાગ્યા. એટલે એ નગરના રાજાએ ઘોષણા કરાવી દીધી
કે બધા જ પ્રજાવાસીઓ પોતપોતાના જાનવરોને, પોતાના કિંમતી સામાનને લઈને, તમારા બાળ બચ્ચાની સાથે લઈને ઊંચા પહાડ પર પહોંચી જાઓ, કેમ કે પૂર આવ્યું છે અને વરસાદ ઊભું રહેવાનું નામ નથી લેતું. પાણી એટલું ભરાઈ ગયું કે લોકો પાણીમાં ડૂબીને મરી પણ શકે. કાચા ઘર હતા એ સમયે, ભાગ્ય કોઈને જ ઈંટોના ઘર હતા. કોઈના ઘર પડવા લાગ્યા, કોઈના જાનવર તણાવા લાગ્યા, દબાઈ જવા લાગ્યા. રાજાએ ઘોષણા કરાવ્યા બાદ લોકો તેના બાળ બચ્ચા અને કિંમતી સામાન જાનવરોને લઈને ઊંચા પહાડ પર ચડવા લાગ્યા. ત્યારે અગિયારસીના દીકરા અને વહુએ પણ તેને ગાયને દોરી છોડી દીધી અને કિંમતી સામાન અને બાળકોને લઈને તેની માને કહેવા લાગ્યા, માં, આખું ગામ પહાડ પર ચડે છે, જઈ રહ્યું છે. વરસાદ હજી પણ ચાલુ છે. રાજાએ ઘોષણા કરાવી છે કે આપણે બધા ગામવાસીઓને પહાડ પર પહોંચી જવું જોઈએ. ચાલો માં, આપણે પણ પહાડ પર જઈએ, આપણો જીવ બચાવીએ. જો અહીં રહીશું તો આપણે જીવતા નહીં રહીએ. જલ્દી ચાલ માં. પછી અગિયારસીએ પૂછ્યું કે મારી ગાય માતા ક્યાં છે? એટલે વહુ બોલી કે માં, મેં તો ગાય માતાની દોરી છોડી દીધી છે, હવે તમે જલ્દી કરો. એટલે અગિયારસી બોલી, તેના દીકરાને કહે છે કે સાંભળ બેટા, તું તારા બાળક અને તારી પત્નીને લઈને જા અને તારો જીવ બચાવ. મારી ઉંમર હવે પૂરી થવાની છે. સમજી લે, મારી ઉંમર આટલી જ હતી. જો હું બચી ગઈ તો પણ ઠીક છે અને મરી ગઈ તો પણ ઠીક છે. તમે સમજી લેજો કે મારો અંત સમય આવી ગયો હતો. હવે એ દિવસે એકાદશીનો દિવસ હતો. અગિયારસીએ તો એના દીકરા સાથે જવાની ના કહી દીધી. દીકરાએ તો ઘણું સમજાવ્યું કે માં ચાલ, અહીં તું નહીં બચે. બધા લોકો તેના જીવ બચાવવા ઉપાય શોધે છે, પણ અગિયારસી તો માની નહીં. તે બોલી, ના, હું નહીં આવું, તમે બધા જાઓ. અગિયારસી માની નહીં એટલે વહુ બોલી, ચાલો હવે, જો માજીને નથી આવું તો છોડો, કમસે કમ આપણે એના આપણા છોકરાઓનો તો જીવ બચાવીએ. હવે દીકરો વહુ તેના ઘરનો કિંમતી સામાન લઈને પહાડ પર ચાલ્યા ગયા. ડોસીમાં તો ઘરે જ રહી ગયા. અગિયારસીની ગાય માતા પણ ત્યાં જ આવીને ઊભી રહી ગઈ જ્યાં તેનો ખાટલો હતો. હવે વરસાદના કારણે આખું ગામમાં પાણી ભરાઈ ગયું હતું. ખેતર, ઘર, રાજાનો મહેલ બધું પાણીમાં ડૂબી ગયું. પણ જે અગિયારસીનું જે મકાન હતું તે ભીનું તો થયું પણ પાણીમાં ડૂબ્યું નહીં. અગિયારસી તેના ખાટલામાં 3 દિવસ અને 3 રાત સુધી ગાયનું પૂંછડું પકડીને બેસી રહી. 3 દિવસ પછી વરસાદ રોકાયો અને પાણી ઉતરી ગયું. ત્યારે બધા ગામવાળા અને રાજા બધા જ પહાડ પરથી નીચે ઉતરીને પોતપોતાના ઘરે જવા લાગ્યા. ત્યારે બધાએ જોયું કે ઘણા ઘરો હજી ડૂબેલા હતા, ઘણા ઘરો પડી ગયા હતા, પણ અગિયારસીનું મકાન એમનું એમ હતું, કોરું, અને તે ગાયનું પૂંછડું પકડીને આરામથી સૂઈ રહ્યા હતા એના ખાટલામાં, એના ઘરમાં એક છાંટો પાણી આવ્યું ન હતું. આ બધું જોઈને રાજાને બહુ આશ્ચર્ય થયું. રાજા વિચારે છે કે આટલું બધું પૂર આવ્યું ગામમાં, વરસાદમાં આખું ગામ ડૂબી ગયું, પણ આ અગિયારસી ડોસીમાનું ઘર એમનું એમ રહ્યું. આવું શું થયું હશે? આવો ચમત્કાર. પછી રાજા અને પૂરા ગામવાળા અગિયારસીના દીકરા અને વહુને લઈને તેના ઘરે પહોંચ્યા તો બધા જોઈને આશ્ચર્ય પામ્યા કે અગિયારસી માજી ગાયનું પૂંછડું પકડીને ખાટલામાં શાંતિથી બેઠા હતા. હવે તો બધા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે અગિયારસીના દીકરા વહુ વિચારી રહ્યા હતા કે હવે તો માજી જીવતા નહીં હોય. આટલા પૂરમાં માજી કેમ ના બચ્યા હશે? નહીં જ બચ્યા હોય. આવા વરસાદમાં ભૂખ તરસના કારણે ક્યાં સુધી રહી શક્યા હશે? વૃદ્ધ શરીર હતું, એના શરીરમાં ક્યાં એટલી શક્તિ હતી કે આ બધું સહન કરી શકે? વહુ દીકરાએ પણ આવીને જોયું કે તેમની માં સહી સલામત તેના ખાટલામાં બેઠા છે અને ગાય માતા એની પાસે ઊભા છે. તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજાએ હાથ જોડીને માજીને પૂછ્યું, અરે માજી, આવા વરસાદમાં આખું ગામ, ત્યાં સુધી કે મારો મહેલ પણ ડૂબી ગયો, પણ માં, તમારું મકાન ન ડૂબ્યું? હે ડોસીમાં, તમારું આ બધું કેવી રીતે બચી ગયું? અગિયારસી માજી બોલ્યા, હે મહારાજ,
મને અને મારા ઘરને તો મારા ગૌ માતાએ બચાવ્યું છે. મેં મારી પૂરી ઉંમર એકાદશીના વ્રત કર્યા છે અને ગૌ માતાની સેવા કરી છે. હું આખું જીવન પહેલી રોટલી ગાય માતાને ખવડાવતી હતી. જ્યારથી બાળપણમાં મને સમજ આવી ત્યારથી કે અત્યાર સુધી મારી પહેલી રોટલી મેં ગાયને ખવડાવી છે અને એકાદશીના વ્રત કર્યા છે. હવે મારા હાથ પગમાં શક્તિ નથી રહી અને મારાથી થતું નથી. બસ આનું ફળ મને મારી ગાય માતા અને એકાદશી માતાએ આપ્યું છે. આ ગાય માતાની મેં બાળપણથી સેવા કરી છે. આ સાંભળીને વહુ અને દીકરાએ શરમથી માથું ઝુકાવી દીધું, કેમ કે તેની વહુ ગાય માતાની સેવા કરતી ન હતી. આપણા ધર્મ ગ્રંથોમાં પણ લખ્યું છે કે કોઈ વ્રત કરો કે ન કરો ચાલશે, પણ એકાદશીનું વ્રત તો કરવું જ જોઈએ. અને આપણા હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે, જેમાં 33 કોટી દેવી દેવતા નિવાસ કરે છે. માટે ગૌ માતાની સેવા એક પરમ ધર્મ બતાવવામાં આવ્યો છે. હવે તો વહુને પણ બહુ શરમ આવી. એ એની સાસુના ચરણોમાં પડીને માફી માંગે છે. કહે છે કે માજી, મને માફ કરી દો. આજથી જેવું તમે કહેશો એવું જ હું કરીશ. હું આજથી એકાદશીનું વ્રત પણ કરીશ, ગાય માતાની સેવા પણ કરીશ અને જે પણ તમે નિયમ ધર્મ પાળતા હતા એ બધા જ કામ ધર્મ નિયમ હું કરીશ. ઘરમાં પૂજા પાઠ કરીશ. રાજાએ ડોસીમાને કહ્યું કે હે માજી, તમે ઘણા ધર્મ પુણ્ય કર્યા છે, જેથી તમને જીવતા જ એનું ફળ મળી ગયું. ડોસીમાએ રાજાને કહ્યું કે મહારાજ, બધા દાન ધર્મનું ફળ તો મૃત્યુ બાદ જ મળે છે, પણ ગાય માતાની સેવાનું ફળ મૃત્યુ બાદ તો મળે જ છે, પણ જીવતા પણ મળે છે. જે લોકો ગાય માતાની સેવા કરે છે એના ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી નથી રહેતી. આ સાંભળી રાજાની સાથે જે ગામના લોકો ઊભા હતા તેને પણ આશ્ચર્ય થયું. એ દિવસે એ રાજાએ તેની પૂરી નગરીમાં ઘોષણા કરાવી કે બધાએ ગાયની સેવા કરવી અને એકાદશીના વ્રત પણ કરવા. બધા જ ઘરોમાં પહેલી રોટલી ગાયને ખવડાવી, ગાયની સેવા કરવી, કેમ કે ગાયની સેવાનું ફળ જીવતા અને મૃત્યુ બાદ પણ મળે છે. પછી તો આખું ગામ અને રાજા રાણી એકાદશીનું વ્રત કરવા લાગ્યા. દરેક ઘરમાં ગાય માતા બંધાઈ ગયા અને બધા ગૌ માતાની સેવા ચાકરી કરવા લાગ્યા, જેનાથી એ બધા આજીવન સુખ ભોગવી ને મૃત્યુ બાદ વાસી થયા. મૃત્યુ બાદ વૈકુંઠમાં એમને વાસ મળ્યો. ગાય માતાનો મહિમા અપરંપાર છે. ગાય માતા અને એકાદશી માતાનો જેટલો મહિમા ગાય એટલો ઓછો છે. હે ગૌ માતા, તમે જેવા અગિયારસી ડોસીમાને ફળ્યા એવા સૌને ફળજો. જેવા તમે એને તાર્યા, તેમને સંકટમાંથી ઉગાર્યા, મુક્તિ અપાવી, એમ જે આ કથા કહે સાંભળે તેની બધી મનોકામના પૂરી કરજો. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનનું સંકીર્તન કરીએ. શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, એકાક્ષર ઓમકાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો, યજ્ઞોમાં જપ યજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, સેનાપતિમાં કાર્તિકેયને જળાશયોમાં સમુદ્ર છો, પુરોહિતોમાં બૃહસ્પતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, વેદોમાં તમે સામવેદ છો, આદિત્યોમાં વિષ્ણુ તમે છો, તેજપુંજમાં સૂર્ય તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, દેવગણોમાં ઇન્દ્ર તમે છો, નક્ષત્રોમાં ચંદ્ર તમે છો, ઇન્દ્રિયોમાં મન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, વાયુ શ્રેષ્ઠ મારીચી છો ને નાગાધિરાજ હિમાલય છો, સર્વ મનોના મન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, રુદ્રોમાં તમે શંકર છો, વસુઓમાં તમે પાવક છો, યક્ષોમાં તમે કુબેર છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, ગંધર્વોમાં ચિત્રરથ છો, દેવર્ષિઓમાં નારદ છો, વાણીમાં ઓમકાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, પર્વત શ્રેષ્ઠ સુમેરુ તમે છો, વૃક્ષોમાં તમે પીપળો છો, સ્થાવર જંગમમાં ચેતન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, હાથીમાં ઐરાવત તમે છો, અશ્વમાં ઉચ્ચ શ્રવા તમે છો, ગાયોમાં તમે કામધેનુ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, મુનિઓમાં શ્રી કપિલ તમે છો, માનવ ગણમાં રાજા તમે છો, સૃષ્ટિ સર્જક કામદેવ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, સર્પોમાં તમે વાસુકી છો, અનંત નામે નાગ તમે છો,
ધર્મરાજ યમરાજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. ખગમંડળમાં ગરુડ તમે છો ને વનચરમાં વનરાજ તમે છો. સમય સ્વેર ત્રિકાળ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. પિતૃઓમાં સૂર્ય અર્યમાં પવિત્ર કરતા પાવન તમે છો. જળના દેવ શ્રી વરુણ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. શસ્ત્રધારીમાં રામ તમે છો, દૈત્યોમાં પ્રહલાદજી તમે છો. કર્મનું ફળ દેનાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. મગરમચ્છ જો જળચર માને નદીઓમાં ગંગાજી તમે છો. આદિ મધ્ય ને અંત તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. વિદ્યામાં અધ્યાત્મક તમે છો, વક્તાઓમાં વાદ તમે છો. સમુદાયમાં દ્રંદ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સર્વના ઉત્પત્તિ કારક તમે છો ને મહાકાળ સંહારક તમે છો. ભાવિ સૃષ્ટિના સર્જક છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. કીર્તિ સ્મૃતિને લક્ષ્મી છો, ધીરજ ક્ષમાને બુદ્ધિ છો. સદા શબ્દાતીત વિભૂતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સામવેદમાં બૃહદ તમે છો, સામવેદમાં બૃહદ સામ છો ને છંદોમાં ગાયત્રી છો. સકળ સૃષ્ટિનું બીજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. માસોતમમાં માર્ગશીર્ષ તમે છો, ઋતુઓમાં ઋતુરાજ તમે છો. તેજસ્વીનું તેજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. નિશ્ચયના દ્રઢ નિશ્ચય છો ને વિજય વરોના વિજય છો. સત્યશાળીના સત્ય તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. આયુધોમાં વજ તમે છો, ધૂતમાં છલ બલ શ્રેષ્ઠ તમે છો. ન્યાયી દમનના દંડ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. કવિઓમાં શ્રી શુક તમે છો, ગુપ્ત ભાવમાં મૌન તમે છો. અકાર ઉપકાર મકાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. મર્યાદા પુરુષોત્તમ તમે છો ને પૂર્ણ પુણે પુરુષોત્તમ તમે છો. સર્વ થકી સર્વોત્તમ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સર્વ હૃદયમાં આત્મા છો, વિરાટના ક્ષેત્રાત્મા છો. પરબ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. યદુવંશ ભૂષણ કૃષ્ણ તમે છો, પાંડવમાં અર્જુન તમે છો. દ્રૈપાયન શ્રી વ્યાસ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. જે કાંઈ શોભા વાળું છે, ઐશ્વર્ય ઓજસ વાળું છે, પ્રાણને બળમાં ન્યારું છે, એ રૂપ ને તેજ તમારું છે. સૌને મોહિત કરનારું ને સૌને સુખ દેનારું છે. વૈષ્ણવજનને પ્યારું છે, શ્રી કૃષ્ણ એ નામ તમારું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ, ભગવાનની આરાધના. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.